ઘરમાં પરિવારમાં થોડી ઘણી કંઈ પણ કોઈની ભૂલ થાય તો ક્ષમા કરતા પણ શીખવું. ક્ષમામાં સર્જન છે. વિવાદમાં, બાંધવામાં, અબોલામાં એમાં કોઈને મજા હોતી નથી. એમાં કોઈને શાંતિ પણ હોતી નથી. ક્ષમા કરવામાં મજા છે. તમને એક પ્રસંગ સંભળાવું, અને આમ ખાલી લખાયેલો પ્રસંગ નહીં, એકદમ આજે પુરાવાવાળો પ્રસંગ તમને ક્ષમાનો સંભળાવું. 200 વર્ષ પહેલાનો આ પ્રસંગ. સ્વામિનારાયણ ભગવાનના એક સંત હતા, ગુણાતીતાનંદ સ્વામી. સ્વામિનારાયણ મંદિર છે જુનાગઢ, એ જુનાગઢમાં 40 વર્ષ સુધી એમણે મહંતાઈ કરેલી. આજે જે સ્વામિનારાયણ મંદિર જુનાગઢમાં છે એ મંદિરની 40 વર્ષ સુધી મહંતાઈ કરેલી ગુણાતીતાનંદ સ્વામી. એ ગુણાતીતાનંદ સ્વામી જૂના સાવર ગામ ગયેલા, અને એ વખતે હજી રાજાશાહી હતી, દેશ સ્વતંત્ર નહોતો થયો. અને બધા જાણો એમ ગામ ધણીઓ હતા. ગામ ધણીની આજ્ઞા વિના ગામમાં પ્રવેશ ન થાય, અથવા તો ગામ ધણી કે આને કાઢી મૂકો તો કાઢી મૂકવામાં આવે. હવે ગુણાતીતાનંદ સ્વામી આદિ 60 સંતો જૂના સાવર ગામમાં પધાર્યા. 60 સંતો. હવે એ સમયના ગામ ધણી ઉગા ખુમાણ, એમને સ્વામિનારાયણ સંપ્રદાય નવો થયેલો, અને સ્વામિનારાયણના સાધુઓ વ્યસનો છોડાવે, સદાચારનું પાલન કરાવે, એ એમને ગમે નહીં. એટલે ઉગા ખુમાણે ને સત્સંગની સાથે થોડો દ્વેષ રહ્યા કરે. સ્વામિનારાયણના સાધુ ગામમાં આવ્યા, એને ખબર પડી એટલે કે છે કે સાધુને ગામ બારા કાઢી મૂકો. ઉગા ખુમાણનો આદેશ થયો એટલે એમના માણસોએ, આ સંતો મંગાળા ઉપર ખીચડી બનાવતા હતા, અને ખીચડીનો પાટિયો બાટિયો ફોડી નાખ્યો, મંગાળો ઉડાડી નાખ્યો, અને સાધુના બાવડા પકડીને ગામ બારા કાઢી મૂક્યા. ગામની બહાર એક ઝાડવા નીચે બધા સાધુ બેઠા, અને જે ગામમાં એક સત્સંગી બ્રાહ્મણ હતા, એ બ્રાહ્મણ સ્વામી પાસે આવ્યા, સીધું લાવ્યા કે સ્વામી તમે અહીંયા રસોઈ બનાવીને જમો. સંતો ત્યાં બહાર સીમમાં રસોઈ કરીને જમ્યા. સ્વામીએ ઓલા બ્રાહ્મણ ભક્તને પૂછ્યું કે ભગત, આ ગામધણી જે છે ઉગા ખુમાણ, એને કઈ દીકરો બીકરો છે? તો કહે છે કે સ્વામી, એને દીકરો જન્મે છે પણ જીવતો નથી, જન્મીને મરી જાય છે. જન્મે ને મરી જાય, જન્મે ને મરી જાય. ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોને કહે છે કે સંતો, તમે બધા ભગવાનને એવી માળા કરો કે ભગવાન આ ઉગા ખુમાણને ત્યાં એક દીકરો આપે, અને દીકરો જીવે અને સારામાં સારો સત્સંગી દીકરો થાય. કે મારીને બારા કાઢી મૂકે એની માટે દીકરાની પ્રાર્થના ગુણાતીતાનંદ સ્વામી અને સંતોએ કરી. અને એ ઉગા ખુમાણને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ છોકરો 5 વર્ષનો થયો. ફરીને સ્વામી જ્યારે જૂના સાવર ગામ આવ્યા ત્યારે એ છોકરાએ એવું કહ્યું એના માતુશ્રીને, માં મારે સાધુને ઘરે લાવવા છે. અને ગુણાતીતાનંદ સ્વામીને ઘરે લઈ ગયા, અને ગુણાતીતાનંદ સ્વામીને ભાવથી ત્યાં જમાડ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારે ઉગા ખુમાણને એટલું કીધું કે આ અમારા આશીર્વાદથી જન્મેલો છે, જીવશે બી ખરો, માટે આનું નામ જીવણો ખુમાણ રાખજો. કે આ હવે જીવશે, માટે આનું નામ જીવણો ખુમાણ રાખજો. અને ઈ ઉગા ખુમાણ પરિવાર સહિત સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, અને જૂના સાવર ગામમાં એમણે ભવ્યાતિ ભવ્ય સુંદર મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું. આજ બી તમે જૂના સાવર ગામ જાઓ, 135-40 વર્ષ જૂનું એ મંદિર આજ પણ ઊભું છે. અને ઉગા ખુમાણની વંશ પરંપરામાં બધા સત્સંગી થતા આવ્યા, અને આજે પણ એ મંદિરની સેવા પૂજા કરે છે. તમને ખાલી હું મંદિરના દર્શન કરાવું. જૂના આ ગામનું મંદિર હવેલી ટાઈપ બનાવેલું.
સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ પછી બી આ પરિવારને મળેલા, અને તમે જોઈ શકશો કે એમાં નામ પણ બંનેનું લખ્યું છે. ચરણ સેવક ખુમાણ જીવા જીવણા ઉગા, એવું એનું નામ લખેલું છે આખું. આ એના વંશજો 7મી પેઢી આજ પણ છે. મંદિર બન્યું 135 વર્ષ. બહુ સારું મંદિર પણ સારું બનેલું. વિઠ્ઠલ બાપાએ પછી માર્બલ ને ટાઇલ્સ ને બધું મેડી ને મંદિર આરે બન્યું. હા, મેડી એ મેડી 300 રૂપિયાનું છે, મંદિર 3000 રૂપિયાનું એમ. બોલો, ઈ સમયમાં પોતાની મેડી 300 રૂપિયામાં બનાવી ઉગા ખુમાણે, અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર 3000 રૂપિયામાં 150 વર્ષ પહેલા બનાવ્યું. પોતાના ઘર કરતા ભગવાનનું મંદિર સારું બનાવ્યું. ઘર પોતાનું 300 રૂપિયામાં, અને મેળી ભગવાનનું મંદિર 3000 રૂપિયામાં બનાવ્યું. તો મારું કહેવાનું કે જ્યાં ક્ષમા છે ત્યાં સર્જન છે, ક્ષમા છે ત્યાં શાંતિ છે. એટલા માટે વાલા ભક્તો, આપણે બધાએ જીવનમાં થોડી ક્ષમા રાખવી. દ્રૌપદી જેટલી તો ન રહી, પણ થોડી થોડી રાખવી. દ્રૌપદીના જીવનમાંથી આપણે આ શીખીએ. અને જો ભારત દેશ અને પાકિસ્તાન દેશ બે એક સાથે સ્વતંત્ર થયેલા, ઘણીવાર આપણને એમ થાય કે આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ, પણ ભારતે ક્ષમાનો માર્ગ અપનાવ્યો તો આજ ભારતની પ્રગતિ થઈ રહી છે. અને ઓલા લોકો એ ન સમજ્યા તો ખાવા દાણાના ફાફા પડે છે. આપણે ઘણીવાર ઝોમ ચડી જાય કે ભાઈ આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ, પણ દેશના આગેવાનોને ખબર પડે કે યુદ્ધમાં કોઈના વિકાસ નથી, ઝઘડામાં કોર્ટ કબાલામાં કોઈનો વિકાસ નથી, એમાં નુકસાન જ છે. અને એટલે ભારત ક્ષમા કરતું આવે. અને ફરક કેટલો પડી ગયો એ તમે જો. પાકિસ્તાનના ધ્વજમાં ચાંદો છે અને ભારત દેશનો ધ્વજ ચાંદા ઉપર છે. આટલો ફરક પડી ગયો તમે જો. એને પાકિસ્તાનના ધ્વજમાં ચાંદો છે, ચંદ્ર છે, અને ભારત દેશનો ધ્વજ ચંદ્ર ઉપર છે. પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય, એને ક્ષમા રાખવી જ પડે.